તાળી પાડીને રામ નામ બોલજો રે, 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 એના અંતરના પડદા ખોલજો રે, એના અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો, એ તાળી પાડીને રામ નામ બોલજો રે, જે તાળી પાડે એના બધા પાપ ભાગી જાય, દૂર ભાગી જાય. આ કથા મંડપની અંદરમાં આપણે બેઠા ને એટલે જ તમને ત્યાંથી આવવા માટે પેલા દરવાજા અંદર આવો ને એટલે થોડીક વાર માટે એમ થાય કે હું બહાર ઉભો રહું. ઓલું પાપ છે ને, પાપ એટલે પાપી જીવ છે એટલે નહીં, પાપ અંદર આવવા ન દે કે હમણાં હું કથા મંડપમાં જાય તો મને બાળી નાખશે, એટલે આવવા અંદર ન દે, પ્રવેશ ન કરવા દે. એટલે આ તાળી કોને પાડી? તાળી પાડી છે નરસિંહ મહેતાએ, 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 દેવાલે પલમાં મેરા પૂરિયા રે, ફળમાં મેરા પૂરિયા રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, જો બીજી તાળી કોને પાડી? મારી પ્રિય કથાઓ પરમ દિવસે આવશે, મારો પ્રહલાદ આવશે. ભગવાને વિશ્વાસ દેવડાવ્યો કે હું સ્તંભમાં પણ છું. આખા ભાગવતજીમાં આપણે કૃષ્ણ જન્મ કરીએ બહુ આનંદની વાત છે, પણ મારો પ્રહલાદ મને બહુ પ્રિય. એ તાળી પાડી છે ભક્ત પ્રહલાદે, તાળી પાડી છે ભક્ત પ્રહલાદે, એ વાલે સ્તંભમાં દર્શન દીધા રે, વાલે સ્તંભમાં દર્શન દીધા રે, પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, એના અંતરના પડદા ખોલજો રે, એના અંતરના પડદા ખોલજો રે, પાડી પાડીને રામ નામ બોલજો રે, તાળી પાડીને રામ નામ બોલજો રે, ભગવાન શિવજી બધું છોડી ધીમે ધીમે બધું છોડતા ગયા અને અમરનાથની ગુફા તરફ પ્રયાણ કર્યું. માં પાર્વતીને કીધું કે હે દેવી, તમારે મને હોકારો આપવો પડશે તો હું તમને કથા સંભળાવું. અને આમ ભગવાન શિવજી છે એ તો કૃષ્ણની કથા કરતા હોય એટલે આંખ બંધ થઈ જાય અને શરૂઆત કરી કથાની. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેશ વિઘ્નેશ્વરાય, તેને બ્રહ્મરદાયાદિ કવયે મુહ્યન્તિ યત્સૂરય, તેજો વારી મૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા, ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. આ કથા કરતા 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 એને ધ્યાન લાગી ગયું અને કથા તો ચાલુ રાખી, પ્રવાહ ચાલુ રાખ્યો. અને શુક એટલે પોપટ આવી અને એ પોપટ
કથા ચાલુમાં બોલે હરયે નમઃ હરયે નમઃ. આપણે પણ બોલીએ, બોલો હરયે નમઃ. બરાબર? હરયે નમઃનો આમાં કળિયુગની અંદરમાં જો આ ભવસાગર તરી જવું હોય ને તો માત્ર ને માત્ર કીર્તનથી જ તરી જવાય છે. એમાં ક્યાંય સાધના કરવાની જરૂર જ નથી. એટલે અમરનાથની ગુફામાં ભાગવતજીની કથા પૂરી થઈ. અને ભગવાન શિવજીની આંખ ખુલી. પાર્વતી તો સૂતા છે. ભગવાન શિવજી વિચારે કે આ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ કોણ કહેતું? પાર્વતીને ઉઠાડ્યા, તમે જાગો પાર્વતી, તમને ઊંઘ આવી? તો કે મને તો આવી ગઈ છે. તો કે કોક હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ. તો કે જો પેલો પોપટ બેઠો ને એ બોલતો હતો. અને ભગવાન શિવજીએ આમ પોતાનું ત્રિશુલ આમ જે મારવા આમ દોટ મૂકે છે ત્યાં તો પાર્વતીએ હાથ પકડ્યો કે હે નાથ, તમે હમણાં તો મને કીધું તું કથા પ્રારંભ કરવાની પહેલા કે જે કથા સાંભળે અમર થઈ જાય, તો પછી આ પોપટ ને તમે મારી શકશો ખરા? તો કે ના. બસ એ જ સમયે એ પોપટ ઉડતો 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 આવ્યો વ્યાસજીના આશ્રમમાં. અને મા અરણીએ બગાસું ખાધું. અને એ સમયે અરણી માના ગર્ભમાં સુખદેવજી મહારાજ પધાર્યા છે. બોલ